નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત છે। હાલ થોડા સમય પહેલા જ કોરોના વાયરસ ગયો અને ત્યારબાદ બીજા ઘણા બધા ખતરનાક વાયરસ આવ્યા અને એ પણ ગયા, પરંતુ હવે માર્કેટમાં એક નવું જીવજંતુ આવી ગયું છે જે ખૂબ જ ખતરનાક હોવાનું સામે આવ્યું છે અને એના ઘણા બધા કેસ ઘણા બધા ગામડામાં જોવા મળ્યા છે અને એ જંતુને લઈને સોશિયલ મીડિયામાં ઘણા બધા ન્યૂઝ ફરતા થયા છે, જેમાંથી ઘણા બધા કોલ રેકોર્ડિંગ છે, ઘણા બધા વિડીયો છે, ઘણા બધા ન્યૂઝ છે અને ન્યૂઝમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા લોકોનું એ જંતુના લીધે મૃત્યુ થઈ ગયું છે અને ઘણા બધા લોકોની હાલત એ જંતુના લીધે ગંભીર છે અને તેની સાથે સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો ઝેરી જીવડાનો ત્રાસ પાટણવાવથી કોલકી પહોંચ્યો। કોલકીના વાલીબેન મહિદાસભાઈ ચનિયારાને પગમાં આ ઝેરી જીવડું કરડતા પગની હાલત ફોટામાં જોઈ શકાય છે, મતલબ કે પગમાં એને જીવડું કરડ્યું અને ત્યારબાદ તમે જોઈ શકો છો એમના પગની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ છે। અને મિત્રો, એક ન્યૂઝ ચેનલમાં તો એમ બતાવવામાં આવ્યું છે કે 5 લોકોને ઝેરી જંતુ કરડ્યું હતું, એમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે અને જંતુ કરડે ત્યાં પહેલા દુખાવો શરૂ થાય છે, 4 કલાક બાદ આસપાસની જગ્યાએ સોજા આવી જાય છે, ફોલા પડી જાય છે અને તેમાંથી પરુ નીકળે છે, તેની અસર કિડની સુધી પહોંચી જાય છે એવું પણ કહેવામાં આવ્યું છે। તેની સાથે સાથે દર્દીના જીવ માટે જોખમી વસ્તુ બની શકે છે એવા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે। અને મિત્રો, આ જીવજંતુને લઈને એક કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં ફરતું થયું છે, જેમાં 2 વ્યક્તિ વાત કરી રહ્યા હોય છે અને એક સામેવાળો વ્યક્તિ જે હોય છે એ એમ કહે છે કે આ જંતુ કંઈ એટલું બધું ખતરનાક નથી, માણસને એટલું બધું કંઈ નુકસાન નથી પહોંચાડતું, ના તો એનાથી કોઈનું મૃત્યુ થાય છે, આ ફક્ત અફવા છે, એવી રીતના વાતચીત ચાલતી હોય છે અને એ માણસ એમ કહે છે કે આ મતલબ જંતુથી એટલું બધું બીવાની જરૂર નથી, આ ફક્ત લોકોએ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી છે એવી વાતો ચાલતી હોય છે। અને મિત્રો, ફેસબુક પર એક આવડો આ ફોટો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો લીલા કલરનું એક જીવડું છે જે મકડી ટાઈપનું છે અને લીલા કલરનું છે। ઘણા લોકોનું કહેવું એમ છે કે 100% આ એ જ જીવડું છે જેના લીધે માણસોને મતલબ આટલું બધું નુકસાન થાય છે, પગમાં ને એવી રીતે સોજા ચડી જાય છે ને બધું થાય છે અને માણસોનું મૃત્યુ થાય છે, એ જીવડું આ છે એવું કહેવામાં આવી રહ્યું છે। મિત્રો, આ ફોટા વિશે મેં જ્યારે ગૂગલને પૂછ્યું તો ગૂગલે એના વિશે મને માહિતી આપ્યું, જેમાં એનું નામ ગ્રીન લિનક્સ સ્પાઈડર સામે આવ્યું છે અને મિત્રો તેની સાથે સાથે એમાં એમ પણ લખ્યું છે કે આ માકડીથી મનુષ્યને કોઈ પણ જાતનું એવું બધું ખાસ કાંઈ ખતરો નથી, આના કરડવાથી ફક્ત થોડું ઘણું દર્દ થાય છે અને નાના મોટે સૂજન આવી શકે છે અને એમ પણ લખ્યું છે કે આ જીવડો કરડવાથી ચિકિત્સક રૂપથી કોઈ પણ જાતની મહત્વપૂર્ણ મતલબ કાંઈ ખતરાની બાબત નથી અને આમ તો પણ આ એટલું બધું ગંભીર નથી હોતું। મિત્રો, આ બધી માહિતી સોશિયલ મીડિયામાંથી એકત્રિત કરેલી છે અને તમને લોકોને ખબર જ છે સોશિયલ મીડિયામાં કેટલું સાચું હોય છે અને કેટલું ખોટું, હાલતા ખોટા મતલબ ફેક ન્યૂઝ એવી રીતે વાયરલ થતા હોય છે, પણ આને એટલું બધું સાવ હલકામાં પણ લેવાની જરૂર નથી, કદાચ આ ખતરનાક હોઈ પણ શકે છે, માણસો જે રીતે મતલબ કે છે એ રીતે આનો અસર પણ થતું હોય, એટલા માટે થઈને સાવચેતી રાખવાની જરૂર છે। બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો, નીચે એક કોમેન્ટ કરી દેજો, બાકી મળશું નવા વિડીયોમાં।